સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ, ખારાગોડા રણમાં અગરિયાઓનો ઉગ્ર વિરોધ। ખાનગી કંપનીનું કામ બંધ કરાવ્યું। 5000 એકર જમીન ફાળવણી સામે અગરિયાઓમાં રોષ। હક નહીં મળે ત્યાં સુધી હશું નહીં, કહ્યું અગરિયાઓની ચીમકી। મીઠાના પાક ગુમાવવાની ભીતિ વચ્ચે ખારાગોડામાં તણાવપૂર્ણ સ્થિતિ। અગરિયા આગેવાનો અધિકારીઓ વચ્ચે બેઠક। મહત્વના સમાચાર જણાવી દઈએ, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ખારાગોડા નજીક નાના રણ વિસ્તારમાં અગરિયાઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। આશરે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવામાં આવી હોવાના મુદ્દે અગરિયાઓમાં ભારે રોષ ફેલાયો છે। મોટી સંખ્યામાં અગરિયાઓ પણ રણ વિસ્તારમાં એકત્રિત થઈ પહોંચ્યા હતા અને ખાનગી કંપની દ્વારા ચાલી રહેલું માટીના પાળા બાંધવાનું કામ બંધ કરાવ્યું હતું। અગરિયાઓનો આક્ષેપ છે કે વર્ષોથી તેઓ પરંપરાગત રીતે મીઠું ઉત્પાદન કરતા આવ્યા છે, પરંતુ હવે જમીન ફાળવણીના કારણે તેમના મીઠાના પાટા અને રોજગાર પર સંકટ ઉભું થયું છે। સાથે જ ખારાગોડાથી રણમાં જવાના માર્ગો પણ બંધ થઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રદર્શન દરમિયાન અગરિયાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી પ્રશ્નોનો યોગ્ય નિવેડો નહીં આવે ત્યાં સુધી તેઓ સ્થળ પર જ બેસી રહેશે। સમગ્ર મામલે ધ્યાનમાં રાખીને રણ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, ખારાગોડા રણમાં અગરિયાઓનો ઉગ્ર વિરોધ। અગરિયાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। 5000 એકર જમીન ફાળવણી સામે રોષ। ખાનગી કંપનીનું કામ અગરિયાઓએ બંધ કરાવ્યું છે। મીઠાના પાટા બચાવવા અગરિયાઓ મેદાને આવ્યા છે। નિવેડો નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની અગરિયાઓએ ચીમકી ઉચ્ચારી છે।